नमस्कार, सी न्यूज भारत में आप सभी का एक बार फिर से स्वागत है। दाहोद जिले में फर्जी एनए भूमि घोटाले के बाद 2021 से 2025 के बीच महात्मा गांधी राष्ट्रीय रोजगार गारंटी योजना के तहत कराए जाने वाले कार्यों में फर्जी दस्तावेज बनाकर अनियमितताएं की गई। इस अनियमितता का आंकड़ा 71 करोड़ रुपए से अधिक है और इस मामले में शुक्रवार को दाहोद पुलिस में शिकायत दर्ज कराई और पुलिस ने धनपुर और देवगढ़ बारिया की 35 एजेंसियों के खिलाफ मामला दर्ज किया है। वहीं 4 आरोपियों को गिरफ्तार कर लिया गया है। दाहोद जिले में फर्जी एनए भूमि घोटाले के बाद 2021 से 2025 के बीच महात्मा गांधी राष्ट्रीय रोजगार गारंटी योजना के तहत कराए जाने वाले कार्यों में फर्जी दस्तावेज बनाकर अनियमितताएं की गई। इस अनियमितता का आंकड़ा 71 करोड़ रुपए से अधिक है। देवगढ़ बरिया तालुका के कुमा के साथ ही धनपुर के रेढ़ाना और सीमा मोई में मनरेगा कार्यों में मिट्टी की सड़क, सीसी रोड, चेकवाल, पत्थर की बांध जैसे काम केवल दिखावा मात्र ही किए गए हैं। इन कार्यों के लिए पूर्णता प्रमाण पत्र प्रस्तुत करने के बाद जिस एजेंसी के नाम पर ठेका जारी किया गया था, उसके स्थान पर अन्य एजेंसियों को भुगतान कर दिया गया है। जिन एजेंसियों को भुगतान किया गया है वे ऐसी एजेंसियां हैं जिन्होंने निविदा प्रक्रिया में भाग भी नहीं लिया था। दाहोद जिले में 71 करोड़ का मनरेगा घोटाला, 35 एजेंसियों के खिलाफ मामला दर्ज। धनपुर देवगढ़ बारिया में 20% काम भी नहीं हुआ। इस जन कल्याणकारी योजना के तहत अपात्र एजेंसियों को सामूहिक कार्यों के लिए पैसे देने के घोटाले में सरकारी अधिकारी और कर्मचारी भी शामिल हैं। इस घोटाले के संबंध में पंचायत के जिम्मेदार अधिकारियों द्वारा जांच के बाद अंतरिम रिपोर्ट के आधार पर जिला विकास अधिकारी को रिपोर्ट सौंपी गई। इसके बाद पुलिस ने डीआरडीए निदेशक की शिकायत पर 2 ग्राम सेवक व 2 कंप्यूटर ऑपरेटर समेत 4 आरोपियों को गिरफ्तार कर लिया है। धमाल आपूर्ति करने वाली 35 एजेंसियों, जिनमें 28 देवगढ़ बारिया व 7 धानपुर तालुका की हैं, उनके खिलाफ धन समेत आपराधिक का मामला दर्ज किया गया है। इस संबंध में डीवाईएसपी जगदीश भंडारी ने क्या कुछ कहा, सुनिए। जी, दाहोद टाउन बी डिविजन પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે, જેમાં જિલ્લા પંચાયતના ડીઆરડીએ શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાવ્યો છે। એ ફરિયાદની હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી। રજૂઆતોને આધારે ડીડીઓ શ્રીએ પોતે એક ઇન્ક્વાયરી આપી હતી। જે ઇન્ક્વાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમામોઈ ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતાં અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય। આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતાં એવું પણ જણાવ્યું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં L1 તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય। તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડીએસરીએ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક, એકાઉન્ટ ઓફિસર કે જે આ કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોવા છતાં પણ કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકર્ડમાં સહીઓ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરવામાં મદદગારી કરી હોય। આ અન્વયે જયવીર નાગોરી અને મહિપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારિયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય 2 તાલુકામાં જ થયેલી હતી। તો એ બંનેની કે જેમાં L1 સિવાયના ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાવ્યા હતા અટક કરી છે અને બારિયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર જીઆરએસ એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા, જેઓએ જે કામ થવું જોઈએ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રજિસ્ટરમાં નોંધો કરી કે બિલો બનાવી અને ઉપર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી તો એનો આ રોલ જણાવ્યા હતા। આ 4 લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। ફરિયાદની અંદર એવું જણાવાયું છે કે 3 ગામો છે, કુવા રેઢાણા અને સીમામોઈ, આ 3 ગામના અધૂરા કામો પ્રાઇમરીલી વચગાળાના અહેવાલમાં જાણવામાં આવ્યા છે। આ સિવાય L1 સિવાયની એજન્સીઓને જે પેમેન્ટ થયું હોય એની રકમ લગભગ 70 થી 71 કરોડ જેવી થાય છે, જેનો પણ ઉલ્લેખ કર્યો છે। જેમાં કોઈ ગેરરીતિ થઈ છે, ગેરરીતિ કઈ રીતે થઈ છે, કયા કયા નિયમોનો ભંગ કર્યો છે, આ તમામ બાબતે સંબંધિત વિગતવાર તપાસ થશે અને તપાસના જે રિપોર્ટ મળશે એ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અલગ અલગ કુલ 27 વત્તા 5-7 એજન્સીઓ છે, ટોટલ મળીને 35 જેવી એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમને પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હોય એવું જણાવ્યું છે। એજન્સીમાંથી કોઈને બોલાવવામાં આવ્યા છે? ગઈકાલે એફઆઈઆર દાખલ થઈ છે, અત્યાર સુધીમાં 4 આરોપી અરેસ્ટ થઈ ગયા છે અને તપાસ આગળની ચાલુમાં છે। दाहोद से सी न्यूज संवाददाता सुनीता यादव के साथ नागेश्वर सेन की रिपोर्ट। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत। हर खबर आपके साथ, आपके हाथ।